નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જોકે આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ તેમજ કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તેમજ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગત 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે ગુજરાતમાં આજે પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે। જોકે આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યના 55 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં 2 કલાકમાં છોટાઉદેપુરના સંખેડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના મોટાભાગના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે ખાસ કરીને ગુજરાત હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે હવામાન ખાતા દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો પોરબંદર, રાજકોટ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે। આમાં જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના મોટાભાગના સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના ઘણા સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળશે। જોકે આજે રાજ્યના તમામ જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની ચેતવણી પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।